ભાદર નદીમાં ભરપૂર છે પાણી, પુલ બનાવવાની વર્ષોથી છે માંગણી, પણ મોડદરથી પશવારી ગામે રસ્તા માટે જે 1982થી જમીન સંપાદન કરવામાં આવ્યું, આજે આટલા વર્ષો વીતી ગયા પણ સરકારી કામ હોય એ તો ટલ્લે જ ચડવાનું ને ખેડૂતો આવી જ રીતે હેરાન થાય છે. મોડસરથી પશવારીનો રસ્તો નથી, જેથી ખેડૂતો આવી રીતે લાકડાના તરાપામાં જીવના જોખમે આ નદી પાર કરે છે, નહીં તો તેઓને ફરવા જવું પડે 18 કિલોમીટર. અહીં આ પ્રકારની પરિસ્થિતિ હોવાના કારણે સ્થાનિક લોકોને તો આરોગ્ય હોય, શિક્ષણ હોય કે ખેતી હોય, ત્રણેયમાં નુકસાની ભોગવવી પડી રહી છે. જિલ્લા કલેક્ટર SD ધાનાણીને આ અંગે રજૂઆત કરાઈ ત્યારે તેઓએ તો ખેડૂતોને 31 ડિસેમ્બર પહેલાં જમીન સંપાદનવાળી જગ્યા ખાલી કરાવી અને રસ્તો બનાવવા માટેની કાર્યવાહીનું વચન આપી દીધું છે. પણ સવાલ થાય છે કે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોડદરથી પશવારી ગામે જે રસ્તો વર્ષોથી નથી બન્યો, તે માટે કલેક્ટર હવે માત્ર અઠવાડિયું કહી રહ્યા છે, ત્યારે આ વચને ખરેખર ફળીભૂત થાય છે કે પછી લોલીપોપ સાબિત થાય છે, તે તો બસ એક જ અઠવાડિયામાં ખબર પડી જશે.